તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગમાં સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 7 લઈને આવ્યો છું. તો પ્રશ્નમાં જોઈએ પહેલા, જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતના ટોચ પર રહેલ સંચાર ટાવર. તો ધારો કે જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત, ધારો કે આ લઈ લઈએ 20 મીટર ઊંચી ઇમારત. આ સમજો કે આ કોઈ ઇમારત છે, આ ઇમારત છે, એ લખી નાખીએ ઇમારત. અને બિંદુથી એક 20 મીટર ઊંચી, 20 મીટર ઊંચી છે એટલે અહીં લખી નાખીએ કેટલા મીટર ઊંચી છે, 20 મીટર. 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ સંચાર ટાવર. તો એમ સમજો કે ધારો કે આ કોઈ એક ટાવર છે એવું સમજી લો, આ કોઈ ટાવર છે એમ સમજી લો, સંચાર ટાવર છે. અને ટાવરના પછી આપ્યું છે ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણનો માપ. ટાવરનું તળિયું આ થશે, તો અહીંથી આપણે લઈએ કાટકોણ ત્રિકોણ બનશે અહીંયા. તો અહીં લખીએ આપણે ટાવરનું તળિયા સાથે પેલા આપ્યું છે સંચાર ટાવરના તળિયા અને અનુક્રમે ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45. ટાવરના તળિયા સાથે 45 નો ખૂણો અને પછી આપ્યું છે ટોચના ઉચ્છેદ કોણનો માપ, એટલે અહીંથી લઈને આપણને ટોચના ઉચ્છેદ કોણનું માપ આપ્યું છે 60 આપ્યું છે, એટલે આ ખૂણો આપ્યો છે 60 નો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે શું માંગ્યું છે પ્રશ્નમાં મેળવીએ. તો ટાવરની ઊંચાઈ શોધો. તો ટાવર આ છે, તો આ મેળવવાનું છે. અને આપણે એક્સ ધારેલી નામકરણ કરી નાખીએ A, B, C અને અહીંયા લઈ લઈએ D. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા tan 45 લઈએ. tan 45માં ત્રિકોણ BC અને D લઈએ. સૌથી પહેલા ત્રિકોણ BCD માં જોઈએ. સૌથી પહેલા BCD માં તો તમે જોશો સામેની બાજુ અને પાસેની બાજુ, તો એમાં આવશે tan 45. આ ખૂણા માટે વાત કરું છું એટલે આ માપ આવશે. તો tan 45 બરાબર સામેની બાજુ BC અને પાસેની બાજુ આવશે CD. tan 45 ની કિંમત થશે 1 અને BC ની કિંમત આપણને આપેલી છે 20, તો અહીંયા મળશે CD. તો CD ને અહીંયા જવા દો, તો CD એક સાથે ગુણાય એટલે CD થઈ જશે અને અહીંયા મળશે 20 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે હજી 60ના ખૂણા સાથે આ ત્રિકોણ છે આપણી પાસે આખે આખો. તો લખીએ કયો ત્રિકોણ છે, AC અને D. તો લખીએ ACD માં તમે જોશો સામેની સાઈડ આ ઊંચાઈ એટલી છે, કારણ કે આખે આખો ખૂણો છે આપણે લેવાનો છે. તો લખીએ tan 60 બરાબર સામેની બાજુ આવશે AC અને AC માં પાછળ આપણે AB અને BC લખી શકશું, પછીના પદમાં લખીએ અને અહીંયા આવશે CD. તો tan 60 ની કિંમત આવશે વર્ગમૂળ 3 અને AC બરાબર આપણે શું લખી શકીએ, AB વત્તા BC અને એનું માપ ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ x વત્તા 20. તો એક પદ વધારીને લખીએ AB વત્તા BC ના છેદમાં CD. હવે CD ને અહીંયા જવા દઈએ, તો CD બરાબર વર્ગમૂળ 3 ની નીચે આવવા દઈએ. AB ની કિંમત છે x અને BC ની કિંમત છે 20. BC ની કિંમત છે 20, નીચે આવશે CD ની કિંમત આપેલ અહીંયા લખી નાખીએ વર્ગમૂળ 3. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે CD ની કિંમત છે, તો અહીંયા પછીના પદમાં લખીએ આને કહીએ સમીકરણ 1 અને કહીએ સમીકરણ નંબર 2. અહીં લખીએ સમીકરણ 1 અને 2 પરથી આપણે આવું લખી શકીએ. 1 અને 2 પરથી CD ની કિંમત છે અહીંયા ઉમેરી દઈએ, તો આ બાજુ થઈ જશે 20 મીટર અને આ બાજુ હતું એ લખી નાખીએ x વત્તા 20, નીચે આવશે વર્ગમૂળ 3. તો આની સાથે જશે, મીટરને કાઢી નાખીએ છીએ અહીંથી, 20 વર્ગમૂળમાં 3 થઈ જશે અને આ બાજુ x વત્તા 20 વધશે. 20 ને આ બાજુ આવવા દઈએ તો 20 વર્ગમૂળ 3 માઇનસ થઈ જશે અને આ સાઈડ મળશે આપણને ખાલી x. તમે બેયમાં જોશો તો 20 સામાન્ય કાઢી શકાય એવું છે, તો કાઢી નાખીએ 20. અંદર આવશે વર્ગમૂળમાં 3 માઇનસ અહીંયા કાંઈ ન વધે તો 1 આવશે, 20 બાર આવી આવે એટલે તો x. તો x ની કિંમત આપણને મળશે x બરાબર 20 કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ 1. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણને જે x આપણે ધાર્યું હતું AB બરાબર એ ખરેખર ટાવરની ઊંચાઈ હતી, તો અહીં જવાબ આપણો આવશે ટાવરની ઊંચાઈ મળશે આપણને. ટાવરની ઊંચાઈ x બરાબર જે x ધારેલો હતો એટલે એ આવશે x, આ આવશે 20 વર્ગમૂળ 20 કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. હવે પ્રશ્ન નંબર 8 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.